તો ગાઈઝ આપણે બનાવીશું ભેળ. તો ગાઈઝ અમે લોકોએ ડુંગળી કોથમરી મરચાં આ પિયુષો અને આ પ્રસિદ્ધ આ બંને કદાચ ટ્રેનિંગ ક્યાંકથી લીધેલી લાગે. આ ભાઈબંધનો મને 2 વાગે ફોન આવ્યો. ઈ કે ભેળ ખાવી છે કે બરોબર. આદિલ છે ને, આદિલ ખાલી વિડીયો બનાવ, બાકી આમાં કાંઈ એક વસ્તુ કરાવતો નથી. તો ગાઈઝ ફાઇનલી હું વિશાલના રૂમે આવી ગયો છું. અત્યારે વાગ્યા છે 2:30 વાગ્યા છે અને મને બહુ કડકડાઈને ભૂખ લાગી છે કેમ કે આજ રવિવાર છે ને એટલે. તો હું આવી ગયો છું ને આ બધા સૂતા છે તો આ લોકોને ઉઠાડું કે ભાઈ શું જમવું છે આજે. એટલે એ દીપા ઓય જમવામાં શું છે? એટલે રવિવારનો મતલબ એવું થોડી કે હુતા જ રહેવાનું. ઉઠો, શું જમવું એ? વિશાલને પૂછને. અરે વિશલા, એટલે ભેળ બનાવીએ? હા ભેળમાં શું ખાવું યાર? અલા દીપા તારે ભેળ બને હોય તો બનાય, પણ સામાન લેવા હું નહીં જાઉં. પણ તો મારા હાથી મારા સામાન લઈ આવો ને પછી મને જગાડો જાવ. ના ના મારા હાથી હાલો ને તમે એક હાથો માણસ હાલો હાલો હાલ 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 હવે લેતા આવીએ ભેળનો સામાન. તો ગાઈઝ આપણે બનાવીશું ભેળ. તો ભેળમાં કઈ સામગ્રી જોશે એ આપણને વિશાલભાઈ કહેશે. તો વિશાલભાઈ ભેળ બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડે છે? ઘરે રૂમે ભેળ બનાવવા માટે આપણે 500 ટમેટા લઈશું, 10 રૂપિયાની ડુંગળી, 250 લીંબુ, 20 રૂપિયાની કોથમરી અને લીલા તીખા મરચાં આવી જાય. એક મેગી મસાલો જોશે પિયુષભાઈ. આપણે કેચઅપ બી નાખી શકીએ એમાં. પછી લઈશું મમરા પેકેટ, આલુ સેવ અને લાલ મરચું, અને કોલ્ડ ડ્રિંકમાં આપણે થમ્સઅપ પી શકીએ. પેલો કિસાન વાળો લઈ આવજો. તો ચલો ગાઈઝ કેચઅપ લાવશું કિસાનનો. ઓકે, કિસાન વાળો લાવજે કેચઅપ. એમ કિસાન 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 હા ઇટ્સ કિસાન સોસ. આ ઈ જ ભાઈ હવે લેની. તો સામગ્રીનું લિસ્ટ આવી ગયું છે. તો ચલો હવે આપણે જઈએ સામગ્રી લેવા માટે. તો ગાઈઝ હવે અમે લોકો સામાન લેવા જઈએ છીએ. તો વિશાલ આવે છે. હવે વિશાલને અમે 2 જણા સામાન લઈને આવીએ. ભેળ બનાવી છે એટલા માટે. તો ગાઈઝ ચલો હવે આપણે જઈએ સામાન લઈને આવીએ. હા ચલો. તો ગાઈઝ હવે અમે લોકો આવી ગયા છે અહીંયા સામાન લેવા માટે. સારા છે. તો ગાઈઝ અમે લોકોએ ડુંગળી કોથમરી મરચાં બધું લઈ લીધું છે. હવે આપણે આગળથી બીજું વસ્તુ લેવાનું છે. ચલો એ લઈએ પહેલા. ઉભો રે. તો ગાઈઝ અમે લોકો લીંબુ લેવા માટે બોલાયમાં. જો આ ભાઈ લીંબુ તોડે છે. એમ કે તો એ આમ કર દો. તો અમે હવે મમરા લેવા માટે આવી ગયા છે. મમરા પડીકા લેવા માટે. તો વિશાલ શું લીધું તે? આ 2 લઈ લે, કેમ લાગે? હા લઈ લો લઈ લો. તો ગાઈઝ આપણે આ બધો સામાન લઈ લીધો છે. તો હવે જઈએ રૂમ પર જઈએ. હવે અમે સામાન લઈને તો આવી ગયા છે. તો હવે આપણે ઉપર જઈએ. ગાઈઝ એક ટાઈમ હતો અમારા જોડે એક બી બાઇક નહોતું બધા જોડે. અત્યારે હરેક પર્સન પર પર્સન જોડે એક બાઇક આવી ગયું છે. માલિકની મહેરબાની છે. ગાઈઝ અમારા ડોક્ટર સાહેબ આવી ગયા છે. આ ભાઈબંધનો મને 2 વાગે ફોન આવ્યો. ઈ કે ભેળ ખાવી છે કે બરોબર. તો એ 2 વાગ્યાની જગ્યાએ 3 વાગ્યે આવ્યો. પાછો હું કે ભેળ આપણે બનાવવાની છે. હાલો સરસ ફોન આવ્યો. પણ આ ભાઈબંધે કીધું બની જાય એટલે મને બોલાવો. એટલે મતલબ ખાવા ભાઈબંધ આવે છે. 3 વાગ્યે પાછો ફોન આવ્યો, ભેળ બની ગઈ તો હું આવું. હા વાંધો નહીં. એન્ડિંગમાં વાસણ ધોવા માટે વાસણ ધોશે. તો ગાઈઝ હવે ભેળ બનાવવાની શરૂઆત કરવી છે. તો આપણે હવે બધો સામાન લઈ આવ્યા. તો હવે ટમેટા કાપવાનું, ડુંગળી કાપવાનું ને એ બધું શરૂ છે બરોબર. અને આ ભાઈ આવતો નતો કોઈ વાત, એ પરાણે બેહાડ્યો છે. એને ખાલી તૈયાર ભેળ ખાવી હતી, અત્યારે પરાણે બેહાડ્યો છે બરોબર ને. તો ગાઈઝ આપણે પ્રસિદ્ધભાઈને પૂછ્યું કે તમે શું કામ કરી રહ્યા છો? પ્રસિદ્ધભાઈ બસ જો કાચી કેરી સુધારવાનું કામ હાલે છે અહીંયા. હા, કેટલું સરસ બોલ્યો. શું કીધું? કેટલું સરસ બોલ્યો, કાચી કેરી. થોડું કટિંગ નાનું કરો. ચલો 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 કન્ટિન્યુ કરો. આને કાઢતો હવે ગાળ દેવી પડશે, હવે ગાળ દેવી પડશે. આટલું મોટું પડે છે. ગાઈઝ આ લોકો બધા સમારે છે. દીપા તારે કઈ કામ નથી? ઇન્સ્ટ્રક્શન આપવાના છે કેવી રીતે ભેળ મસ્ત બનવી જોઈએ. ડોક્ટર પારુલ લાગે. તો અહીંયા હવે કાપવાની શરૂઆત થઈ ગઈ છે. જુઓ આ લીંબુ, મરચા, ડુંગળી, કેરી બધું. વાહ પેલા ટમેટા એટલે વસ્તુ કાપી. ગાઈઝ આ પિયુષો અને આ પ્રસિદ્ધ આ બંને કદાચ ટ્રેનિંગ ક્યાંકથી લીધેલી લાગે. હજુ એકદમ બાયો સમારતી હોય ને એકદમ બારીકથી કામ થાય છે. બારીકથી કામ ચાલુ છે. વિશાલ તારું બી એવું જ છે ભાઈ. મેં શીખવાડ્યું આ બધાને. કાંઈ અત્યારે એવી ધડ થઈ ગઈ કે ભાઈ જે ડુંગળી કાપે એને આંખો બળતી નથી, એના બાજુવાળાને આંખો બળતી હતી. તો પછી એવું ફોલ્ટ કાઢતો હતો કે ચશ્મા છે ને એટલે. તો વિશાલે ચશ્મા નીકાળી ચશ્મા કાઢી એને 10 મિનિટ થઈ પણ હજી આંખો નથી બળી. 10 મિનિટ કામ શરૂ નથી કર્યું. એવું છે પહોંચ્યું. ચશ્મા પહેરાવી દેવીશ વિશાલ. ટોપી આપો. લાવ ટમેટા કાપવાના ને. તો આ છે ધાણા. ધાણા એટલે કોઈ બી વસ્તુ હોય ને એના શણગાર માટે લાસ્ટલી ધાણા ના હોય ને તો ના ચાલે. તો ગાઈઝ આ જો 4 લોકો બિચારા કામ કરવા બેસી ગયા છે. અમે આને એવું સમજતા હતા કે આ ખાવા માટે જ કરે છે, પણ એવું નથી.
બિચારો કામ કરે છે જુઓ. હજી તમે ભાણા ધોશે એ બતાવશો તો બી તમને લાગશે. હા આ જુઓ ભાઈ, આ અમારો રવિવાર આવો છે ભાઈ જુઓ. તો ગાઈઝ ફાઇનલી અમે લોકો બધું સામાન વગેરે લઈને આવી ગયા છે. તો અહીંયા પાછળ જુઓ બધા કામ કરે છે કમ્પ્લીટ. તો આ રવિવાર છે ભાઈ અમારો. ગાઈઝ સોમવારથી શનિવાર સુધી અમને જરા બી ટાઈમ ન મળે. રવિવારે સવારથી સાંજ સુધી અમારો ટાઈમ હોય, પછી રાત્રે બધા હોસ્પિટલ જતા રહે. તો બસ આવી એક શેડ્યુલ છે. તો ચલો હવે આપણી રવિવારની મજા ઉઠાવીએ આપણે. અને આદિલ છે ને, આદિલ ખાલી વિડીયો બનાવ, બાકી આમાં કાંઈ એક વસ્તુ કરાવતો નથી. હું ભાઈ મેમરીઝ ક્રિએટ કરું છું ભાઈ તમારી. મેમરીઝના નામે એકલો ખાય છે બધાનું, કંઈ કરતો નથી. હા દીપક શું કહેતો હતો રવિવારે? રવિવારે જોઈએ એટલે શાંતિ જોઈએ એમ, કામ કરવું ન ગમે. કામ કરવું ન ગમે. ગાઈસ અંદર બધા લોકો કામ કરે છે, તો હું એવું વિચાર કરું છું બધા માટે ઠંડુ પાણી અને ઠંડો થમ્સઅપ લેતા આવું. તો ચલો હવે આપણે એ લેવા જઈએ. ગાઈસ હવે ઓલમોસ્ટ બધું કામ પૂરું થવા આવી ગયું છે. હવે આ મરચું, અહીંયા બધું કેરી, વિશાલ અહીંયા જુઓ એક મિનિટ, વિશાલ અહીંયા છે ને આ મિક્સ કરે છે અને આ પાણીમાં મરચું નાખીએ છીએ આપણે, કેમ કે આનો એક રસ્સો આમાં જોઈએ ને એટલે મસ્ત લાગે. મેગી મસાલો બી આમાં જ આવશે ને? હા મેગી મસાલો બી આમાં. હવે આના ઉપર આપણે આ વસ્તુ છે ને આના ઉપર નાખવાનું છે આપણે, અને ટેસ્ટી બનાવવાની છે. તો ગાઈસ આમાં થોડો લીંબુનો રસ પણ આવશે. લીંબુ કા રસ, બડા ગિલાસ, ગન્ને કા જूस, જ્यूस पिला दो. તો ગાઈસ આ લોકો હવે ઓલમોસ્ટ કામ પતી જવા આવ્યું છે. તો હવે આપણે જઈએ પાણી ભરવા માટે અને થમ્સઅપ લેવા માટે. ગાઈઝ અમે સોડા તો લઈ લીધી છે, હવે અમે પાણી ભરવા માટે આવી ગયા છે. પાણી ભરી હવે જઈએ રૂમ પર ફટાફટ. બનાવતા થોડી વાર તો લાગે પણ આવશે મજા. જો અત્યારે મસ્ત ભેળ બની ગઈ હતી, લાગ્યું કે ભાઈ એમના ભેળ નહીં ચાલે, પણ સાથે કંઈક ઠંડુ પીએ, તો અમે સ્પ્રાઇટ ને ઠંડુ પાણી લઈ આવ્યા છીએ. કંઈ નાખવો છે સેવડો કેમ લાગે આમ ભેળ? તો ગાઈઝ આપણી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે અને સાથે ઠંડુ બી આવી ગયું છે. તો ચલો હવે આપણે ભેળ ખાઈએ. સોડા તો જો ભરાણી. તો ગાઈઝ આ મારી ભેળ બની ગઈ છે મસ્ત. તો હવે રિવ્યુ લઈએ કે ભેળ કેવી બની છે. દીપાભાઈ ભેળ કેવી બની છે? સરસ છે. સાચું કહેજો. થોડું ગળ્યું જો એટલે જો નાખું છું. કિસાન ચટણી. હા પિયુષ, વિશાલ, પ્રસિદ્ધ. બોલવાનો સમય નથી. વાહ વાહ વાહ. ઘણા દિવસે અમે ભેગા થયા, આઈ થિંક 2 મહિના થઈ ગયા. આપણે 5 જણા એકદમ ભેગા થઈને બેઠા હશો. 2 મહિના ને 15 દિવસ. 2 મહિના ને 15 દિવસ. અચ્છા વાહ ભાઈ વાહ, બહુ દિવસો થઈ ગયા. હવે અમારો લાસ્ટ એરા છે ભાઈ. 4-5 મહિના પછી તો હવે શું ક્યાં કોણ ક્યાં હશે ખબર નહીં. તો ગાઈઝ સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો. તો ગાઈઝ ફાઇનલી અમારી ભેળ ખતમ થઈ ગઈ છે. અહીંયા બધું ભેળ ખતમ થઈ ગઈ, એના પછી જેટલો બી કચરો પડ્યો હોય ને એ કચરો બધો સાફ કરી દીધો છે. તો ગાઈઝ કામ બધું પૂરું થઈ ગયું છે.